નમસ્કાર, હું સંજય ઈજા. મિત્રો, કાયદા કથામાં આજે આપણે એવી કઈ માહિતી ઉપર તમને હું બતાવવા જઈ રહ્યા છું. એક સામાન્ય નાગરિક, એક જાગૃત નાગરિક સરકારમાં કઈ કઈ રીતે ફરિયાદો કરી શકે છે અને કરવામાં આવેલા જે ફરિયાદો છે એની અંદર શું એક્શન લેવાય છે અને ખરેખર એક્શન લેવાય છે કે નથી લેવાતું, આ બધું વિષય ઉપર આજે હું તમને એક્ઝામ્પલ સાથે મારું જે અનુભવ છે એમાંથી હું થોડાક ઘણું તમને આજે શેર કરવાનું વિચારું છું. કારણ કે લોકોને જાગૃત કરવું અને જાગૃત જનતા જ્યારે આ ગુજરાતની અંદર આપણે મિત્રો બનીને જ્યારે કામ કરશે ત્યારે આ ભ્રષ્ટાચારો દૂર થવાની સંભાવના હોય, ત્યારે આ જે તંત્ર જે સુધરવાનું નામ લેશે. બાકી એકદમ સૂતેલી એક પ્રજાને આપણે જગાડવાનું કામ આ કાયદા કથા આપણે કરી રહ્યા છે. એમાં લોકો સુધી આ મેસેજ પહોંચાડવાનો છે. આ જે વિડીયો છે લોકો સુધી, બધા મિત્રો, તમારા જે ગ્રુપ સર્કલના તમામ મિત્રો સુધી પહેલેથી આ વિડીયો શેર કરી દેજો, જેથી એમને પણ આનો લાભ મળે. કારણ કે આખા ગુજરાતમાંથી બહુ બધા મિત્રો ફોન કરીને અરજી કઈ રીતે લખવી અથવા અન્ય કોઈ પણ કચેરીમાં કઈ રીતે આપણે ફરિયાદ કરવી, ફરિયાદ કરે તો શું થશે, અને પોલીસમાં ફરિયાદ કરે તો શું થશે, કમિશનરમાં ફરિયાદ કરે તો શું થશે, અથવા આપણે કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરે તો શું થશે. આ બધી અલગ અલગ ચિંતાઓ જે આજના જનતા, આજના જાગૃત નાગરિકો અને આમ જનતા પણ અત્યારે ભોગવી રહ્યા છે. તો આપણે આજે એક હું તમને એક્ઝામ્પલ આ સાથે સાથે હું તમને બતાવતો જાઉં છું. મારા દ્વારા 19/6/2020 રોજ કમિશનર શ્રી સુરત સિટી પોલીસ અને નાયબ પોલીસ કમિશનર અને પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી સુરત આરટીઓ, એટલે આ ત્રણેયને એક પત્ર લખીને એક મેં જણાવવામાં આવ્યું, મોટરસાયકલનું સાયલેન્સર બદલીને ધૂમ સ્ટાઇલની જે આવાજ કરીને જે બાઇક ચાલકો જે રસ્તા ઉપર જે ફરી રહ્યા છે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની એક મારી અરજી છે. અરજી તમે જોઈ રહ્યા છો સાઈડમાં. તો આ જે અરજીની અંદર કઈ રીતે આખું જે આપણે જે ન્યુસન્સ, જે અવાજનું જે પ્રદૂષણનું જે ન્યુસન્સ જે થઈ રહ્યું છે, તો અવાજનું જે ન્યુસન્સ જે થઈ રહ્યું છે એ અટકાવવા માટેનું મેં શું એની અંદર લખ્યું છે એ તમે અત્યારે સ્ક્રીન પર જોઈ શકો છો. કારણ કે જ્યારે પણ ધ્વનિના એક માત્રા હોય છે, એનામાં પણ એક ડેસિમલ હોય છે. ડેસિમલની ઉપર એનો આવાજ વધારે આવે તો એ ધ્વનિ પ્રદૂષણમાં ગણાતું હોય. તો મોટરસાયકલના જે કંપની દ્વારા એટાચ કરવામાં આવેલા જે સાયલેન્સરો હોય છે એ સાયલેન્સર એને વાપરવાનું હોય. એની જગ્યા ઉપર વધારાનો આવાજ કરતો જે અલગથી એક્સટર્નલ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એને ફિટ કરીને વધુમાં વધુ આવાજ કરીને જો ગાડીઓ જે ચલાવે છે એ ગુનો છે, કાયદેસરનો ગુનો કહેવાય છે. એટલે એના માટે આપણે એક આ ફરિયાદ કરી દઉં. આ ફરિયાદમાં અલગ અલગ તારીખોમાં પણ મેં ફરિયાદ કરી છે અને 2020 કર્યા પછી 2023માં પણ આ સેમ ફરિયાદ મેં સેમ ઓથોરિટીમાં કરી છે. આ તમે જોઈ શકો છો. એનો જે સમજ રસીદ, એટલે એનામાં જે કાર્યવાહી પોલીસે જે કરી હોય, આરટીઓ પણ જે એની અંદર કાર્યવાહી કરી છે, પોલીસે જે કાર્યવાહી કરી છે એની અંદર મને સ્પષ્ટ બતાવવામાં આવે છે આ લોકોને અટકાયત કરવામાં આવેલું છે. કલમ મોટર વ્હીકલ એક્ટના કલમ 184 મુજબ કાયદેસરની અટકાયત કરીને અને કોઈ વાહન પાસેથી 9,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવેલા છે. જે સાયલેન્સર વધારાનું વધુમાં વધુ અવાજ નીકળે એવા સાયલેન્સર ફિટ કરીને જે ગાડીઓ, જે ટુ વ્હીલ જે ચલાવે છે એ લોકો પર. એટલે આ જે રિજિયન સર્કલ 12 રિજિયન 4 ટ્રાફિક શાખા દ્વારા મને જે આપવામાં આવેલા જે સમજ રસીદ છે એની અંદર આ સ્પષ્ટ કરે છે. પણ હાલમાં પણ આ ટાઈપના જે વાહનોની અટકાયત કરવાનું કામગીરી પોલીસ કસનકસે અથવા આરટીઓ કસનકસે ચાલુ રાખ્યું છે. એ આપણે સમાજ માટે, આપણે લોકો માટે એક ધ્વનિ પ્રદૂષણ બંધ કરવા તરફ આ એક અરજી કામ લાગ્યું છે. આ તમારા વિસ્તારમાં પણ તમે આ પ્રમાણેની અરજીઓ તમે કરી શકો છો, જેથી ધ્વનિ પ્રદૂષણ જે વધારે પડતું જે ધૂમ સ્ટાઇલમાં જે ફરવાવાળા જે વ્યક્તિઓ છે એને અટકાયત પોલીસ કરી શકે છે. કારણ કે ફરિયાદ આવશે એટલે એને કંઈ ને કંઈ કામ કરવું પડે છે. તો આપણે એના પછીનું એક અરજી તમે અત્યારે જોઈ શકો છો. મદદનીશ ડિરેક્ટર શ્રી લાંચ રૂશ્વત બ્યુરો સુરત સમક્ષનું મારું એક ફરિયાદ છે. આ જે ફરિયાદ બહુ પ્રખ્યાત થઈ ગયેલો ફરિયાદ છે. કારણ કે આ ફરિયાદના જે આરોપીઓ છે એ એક આઈપીએસ પ્રશાંત સુંબે સાહેબ હતા અને સાથે સાથે એપી ચૌહાણ જે ગુજરાત પોલીસ સર્વિસમાંથી એસીપી બનેલા એક વ્યક્તિ છે, અને અગ્રવાલ એજન્સીના જે ટોઈન ક્રાઇમના જે એજન્સી છે એ ત્રણેયની સામે મારું ફરિયાદ હતું.
ફરિયાદમાં આપણે આ દર્શાવવામાં આવ્યું હતું લોકડાઉન અને ત્યાર પછીના સમયોમાં લાખો કરોડો રૂપિયાનું પેમેન્ટ ગાડીઓ જ્યારે રસ્તા ઉપર નહોતા ત્યારે પણ તમે એને ચૂકી દીધા છે, કારણ કે ગાડી કોઈ લોકડાઉનની અંદર કોઈ ઉતરતી નહોતી બહાર. અને અહીંયા આ બાજુ જે ભ્રષ્ટ જે ખાતું એમ કહેવાય છે, સુરત પોલીસમાં જે સૌથી વધુ ભ્રષ્ટ જે ખાતું છે, જે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ દ્વારા 1.25 કરોડથી પણ વધારે રૂપિયા જે માલિકને, જે ટોઈન ક્રેનના માલિકને ચૂકી દેવામાં આવ્યું છે. અને એવું પણ કહેવાય છે એના ભાગ રૂપે જે અધિકારીઓને પણ પૈસા મળ્યા છે. ઠીક છે, એ તો આપણી પાસે પુરાવા નથી, પણ જે આપણી પાસે અવેલેબલ પુરાવા છે, જે એને કામ ના કર્યું છતાં એને જે પેમેન્ટ ચૂકવેલું છે, એના અનુસંધાને આપણે આખું ફરિયાદ કરેલું છે. અને ડીજીપીથી લઈને આપણે લાંચ રૂશ્વત બ્યુરોથી લઈને તમામ જગ્યાઓ પર આ ફરિયાદો આપણે કરવામાં આવ્યું છે. ત્યાર પછી ફરિયાદની અંદર કોગ્નિઝેબલ ગુનો નથી એવું કરીને 270 દિવસ પછી જે તપાસ અધિકારી દ્વારા જે તપાસ બંધ કરવામાં આવ્યું હતું, અને એને પહેલે જ જો કે આપણે હાઈકોર્ટ પર આ આખો મામલો ત્યાં આપણે પહોંચાડ્યું હતું, કારણ કે એની અંદર એફઆઈઆર નોંધવાનું 7 દિવસની લલિતા કુમારી વસ યુપી સરકારનું એક જજમેન્ટ છે. ભ્રષ્ટાચારનો લાગતો મામલા હોય તો વિધિન 7 ડેઝ, કોગ્નિઝેબલ ગુના હોય તો 7 ડેઝમાં તમારે એફઆઈઆર નોંધીને તપાસ કરવી ફરજિયાત છે. 7 દિવસની જગ્યાએ 70 દિવસમાં પણ આ લોકો કોઈ તપાસ કર્યું નથી એફઆઈઆર નોંધીને. એટલા માટે આપણે હાઈકોર્ટ ઉપર આ મામલો લઈને પહોંચી ગયેલા હતા. હાઈકોર્ટની અંદર પણ આપણે જે કંઈ વ્યક્તિને આરોપી બનાવેલા છે, તમે અત્યારે આની અંદર જોઈ શકો છો. એસીબીને આ તપાસ સોંપીને આ આખું જે ભ્રષ્ટાચાર છે એ બહાર લાવવા માટે આપણે રજૂઆત કરી છે. હાલમાં પણ એ જે અરજી છે એ ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ છે, એટલે એ વિષયમાં આપણે બધું કંઈ ચર્ચા નથી કરતા હાલમાં. પણ આ પ્રમાણે ભ્રષ્ટાચારનો લાગતો મુદ્દો છે. ફરિયાદ કર્યા પછી આપણે એને અંજામ આપવા માટે અથવા એ ન્યાય મેળવવા માટે, જનતાના જે પૈસા જે ખોટી રીતે જે ખર્ચો થયેલું છે એ એમની પાસેથી રિકવર કરવા માટે આપણે આ ફરિયાદ કરી છે. અને એફઆઈઆર નોંધાશે ત્યારે આની અંદર સફળતા આપણને મળશે. હવે બીજું એક આપણે ફરિયાદ કરી છે અધિક મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક શ્રી એટલે ડીજીપીને. એ 20/1/2022 રોજ મારું આ ફરિયાદ છે. આ ફરિયાદ અનુસંધાન એવું છે, નામદાર ગુજરાત ઉચ્ચ ન્યાયાલય દ્વારા એક હુકુમ બહાર પાડવામાં આવ્યું છે, સિવિલ એપ્લિકેશન નંબર 448/2021. એની અંદર સુરતના પોલીસ કમિશનર શ્રી અને અન્ય પોલીસ કર્મચારીઓને 25,000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો. આ જે દંડ કરવાનો જે મામલો છે એ મામલા ઉપર આપણે ચર્ચા નહીં કરીએ, પણ જ્યારે પણ કોઈ પણ કોર્ટ દ્વારા તમને કોઈ દંડ આપે અથવા કોઈ આયોગ દ્વારા તમને કોઈ દંડ આપે તો એ શાના માટે દંડ આવ્યા છે? તમે જવાબદારીથી કામ નથી કર્યું અથવા તમારું ફરજ ઉપરનો જે બેદરકારી છે એના માટે તમને આ દંડ મળે છે. એટલે આવા સંજોગોમાં આમ તો ગુજરાત સરકારનો પણ એક પરિપત્ર છે, આવા સંજોગોમાં એ અધિકારી સામે ખાતાકીય તપાસ થવી જરૂરી છે. કેમ આવું દંડ એને લાગુ પડ્યું છે, કેમ કોર્ટે એને દંડ ફટકાર્યું છે, કેમ આયોગે એને દંડ ફટકાર્યું છે, આવું એક પરિપત્ર છે જેથી એની સામે ખાતાકીય તપાસ થવા પાત્ર છે, જરૂરી છે. એટલે સુરત પોલીસ કમિશનર જે તે સમયના આ મામલો છે 2022નું છે, એટલે 20/1/2022 અમારું આ અરજી છે. એટલે આની અંદર જે કઈ વ્યક્તિ હોય છે એ વ્યક્તિની સામે જે 25,000 રૂપિયાનો દંડ જે કઈ વ્યક્તિ ભરેલા છે એ વ્યક્તિની સામે ખાતાકીય તપાસ શરૂ થાય એના માટે મેં અરજી કરી હતી. એ અરજીની અંદર અધિક પોલીસ કમિશનર સેક્ટર 1 સુરત શહેર PL મલ સાહેબે આનો તપાસ કર્યું હતું. એમને છેલ્લે જો કે ઉપરી અધિકારીના સામેનો ફરિયાદ છે એટલા માટે એમને આખું પિંડલું વાળીને એવું એને બતાવવામાં આવ્યું છે. હવે 448/2021નું જે ફરિયાદ છે એ ગુજરાત હાઈકોર્ટમાં ચાલુ હોવાથી હાલમાં એની અંદર કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી. એવું કરીને એમને આ આખું જે પ્રકરણ છે, જે તપાસ ખાતાકીય તપાસ કરવાનું જે પ્રકરણ છે એ બંધ કરી દેવામાં આવેલું છે. એટલે કશે ને કશે તમને જે ભ્રષ્ટાચારની સાથ આપવા અધિકારીઓ હોય અથવા નિયમના સાથ આપીને અથવા નિયમાનુસાર કામ નહીં કરનાર અધિકારીઓ છે એ અધિકારીઓની સામે કશે ને કશે તમે ફરિયાદ કરશો, એટલે ઉચ્ચ લેવલના અધિકારી હોય તો આ પ્રમાણે જ તમારે અત્યારે હાલમાં અપેક્ષા રાખવી, કારણ કે એની સામે કોઈ કાર્યવાહી હાલમાં થશે એવું તમારે અપેક્ષા જરા પણ રાખી શકાય નહીં.
પછી મેં 20/3/2022 રોજ એક વિજિલન્સ કમિશનર શ્રી અને હર્ષ સંઘવી, આપણે હોમ મિનિસ્ટર છે એમને, અને પોલીસ મહાનિર્દેશક શ્રી અને પોલીસ કમિશનર સુરત શહેરને એક ફરિયાદ કરીને એની અંદર મેં માંગણી કરી છે. સુરત ડિસ્ટ્રિક્ટ પોલીસ ફરિયાદ કરીને મેં એક માંગણી કરી છે. સુરત ટ્રાફિક પોલીસ ખાતા દ્વારા વગર ટેન્ડરે 3 કરોડથી પણ વધારાનું રકમના ટોઈન ક્રેન ને કરાર બારોબાર આપીને સત્તાનો દુરુપયોગ કર્યું છે. 2020નું જે કામગીરી પૂર્ણ થઈ ગયો એટલે 2021 માટે એને ટેન્ડર બહાર પાડીને એને કામગીરી કરવાનું હોય છે. અને એ ટેન્ડરના આધારે જે અરજદાર છે અથવા જે એજન્સી છે એને નક્કી કરવાનું હોય છે. પણ અહીંયા તંત્ર ઊંઘતો રહ્યો, કોઈ પણ ટેન્ડર બહાર પાડ્યું નથી, અથવા ટેન્ડર જે બહાર પાડેલું છે એને ઇલેક્શનને બહાનું આપીને ઉપરના સ્તરે મોકલી આપ્યું મંજૂરી માટે. એટલે આખું વર્ષ જાણે કે કોઈ પણ ટેન્ડર વગર કોઈ એક વ્યક્તિને સામેથી એમનામ જ ગાડી ચલાવવા માટે અથવા જે ટોઈન ક્રેન ચલાવવા માટેનું કોન્ટ્રાક્ટ આપવામાં આવેલું. એના માટે ઓછામાં ઓછા 3 કરોડ રૂપિયા પણ એને વળતર પેટે અથવા એના જે બિલ પેટે ચૂકવણી કરવામાં આવી. તો આવા સંજોગોમાં તાત્કાલિક શોર્ટ ટેન્ડર પણ બહાર પડાય છે સીવીસીની ગાઈડલાઈન મુજબ. પણ તંત્ર કશું કર્યું નથી. એક ટેન્ડર મંગાવ્યું છે અને એ ટેન્ડરને મંજૂરી માટે મોકલી આપ્યું છે રાજ્ય સરકારને. રાજ્ય સરકારમાં અહીંયા આચારસંહિતા લાગુ પડેલો હોવાથી કોઈ કામગીરી થયું નથી. અહીંયા આ લોકો ભ્રષ્ટાચાર કરવા માટે અને માનીતા કોન્ટ્રાક્ટરને બારોબાર અને પોતાના સાઇનથી આપીને કામ કરાવ્યું. એટલે આ તપાસ માટે પણ મેં મારું જે ફરિયાદ છે આમાં કરવામાં આવેલું છે ઉચ્ચ અધિકારી સુધી. અને એની અંદર અલગ અલગ મેં જે કન્ડિશનો છે એ પણ કોટ કર્યું છે. અને સાથે સાથે સીવીસીના ગાઈડલાઈન પણ એની અંદર મૂક્યું છે. જો 5,000 રૂપિયાથી પણ વધારે કોઈ રકમનો જો ટેન્ડર બહાર પાડવાનો હોય તો ઓનલાઈન ટેન્ડર બહાર પાડવાનું રહેશે. અને એક જ ટેન્ડર આવે તો એને રીઇન્વેટ કરીને ફરી એને મંગાવવાનું હોય છે. અને આવી રીતે ઘણા બધા ક્રાઇટેરિયા આ જે સીવીસીની ગાઈડલાઈનની અંદર હોય છે. આ બધા ગાઈડલાઈનનું મેં તાકીને આ આખું ફરિયાદની અંદર મેં મૂક્યું છે. તમે આ સ્ક્રીન પર જોઈ શકો છો. અને તમે પણ આ પ્રમાણે કદાચ કોઈ પણ જગ્યાએ વગર ટેન્ડરે કામ થતા હોય તો તમે પણ આ જગ્યા આ જે કોડ કરીને કોઈ પણ તમારા ડિપાર્ટમેન્ટમાં ફરિયાદ તમે કરી શકો છો. એમાં પણ મને સમજ રસીદ આપ્યું છે આ લોકો ગોળ ગોળ જવાબ આપીને, કારણ કે 3 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચારની જવાબદારી કોણ લે. એટલે એમાં કોને કોને ભાગમાં કેટલા આવ્યા છે એ બધાને ખબર હોય. એટલે હવે ખબર જ છે ભાઈ આ અધિકારી પાસેથી આપણે સામે પડીને કોઈ કામગીરી કરવી નહીં. કારણ કે આ તપાસ થશે તો પછી દરેક અધિકારી નીચેથી માંડીને ઉપર સુધી જે સક્ષમ સત્તા જે કહેવાય છે મંજૂરી આપવાવાળા તમામ લોકોના તલવાર લટકતું થઈ જશે. એટલા માટે આ અંદર બધું તપાસના નામે જવાબ આપીને સમજ રસીદ આપીને પતાવી દીધું છે. એટલે જ્યાં સુધી તંત્ર આવી રીતે ભ્રષ્ટાચાર કરતો એની અંદર ઉચ્ચ અધિકારીનું સંડોવણી હોય તો આ જે આખું મેટર આપણે કોર્ટ ઉપર લઈ જવું પડે તો જ એનો જવાબ મળશે. ને તો જ અધિકારીઓમાં એક ડર રહેશે ભાઈ હવે ખોટું કરશે તો પાછા કોઈ ને કોઈ જાગૃત નાગરિક આવશે અને આપણને કોર્ટમાં લઈ જશે. તો આ પ્રમાણે મારું આ અરજી છે એ પણ આપણે જોઈ લીધું છે. હવે પછીનો જે નેક્સ્ટ અરજી છે એ 29/3/2022 રોજ મેં મુખ્યમંત્રી શ્રી અને હોમ મિનિસ્ટર શ્રી અને અધિક મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક શ્રી બધાને કરવામાં આવ્યું છે. સુરત શહેરી વિસ્તારોમાં વાહન ચાલકો પાસેથી ગેરકાયદેસર વસૂલાત કરી રહેલ હપ્તા અંગે, ધ્યાનથી સાંભળજો, ગેરકાયદેસર વસૂલ કરી રહેલ હપ્તા અંગે તપાસ કરી જરૂરી કામગીરી કરવા માટેનું એક અરજી છે મારે. કારણ કે મેં આ જે મારું અરજી છે એપ્લિકેશન છે એની અંદર મેં સ્પષ્ટપણે કીધું છે. એક મેસેજ એવો વાયરલ થયું છે, એક વોઇસ મેસેજ એવો વાયરલ થાય છે. સુરત ટ્રાફિક ક્રેનમાં ઉઘરાણોનું પત્રક આ મુજબ છે. રિજિયન 1 થી લઈને રિજિયન 2, 3, 4 બધું આ પ્રમાણે અત્યારે હપ્તો ઉઘરાવી રહ્યા છે. એમાં ડીસીપી 2,000 રૂપિયા લે છે અને એસીપી છે તો 2,000 રૂપિયા લે છે. ગોડાઉન ઇન્ચાર્જ છે તો 1,200 રૂપિયા લે છે. ગોડાઉનના ટીઆરબી છે તો 500 લે છે. અને લોક રક્ષક તરીકે જે પોલીસમાં ભરતી થાય છે એ 500 રૂપિયા લે છે. એક દિવસનું આ લોકોનું ભથ્થું છે. આ જે વધારાનું જે કમાણી છે, જે ભ્રષ્ટાચારથી આ પૈસા મળે છે. આવી રીતે એક ઓડિયો મેસેજ વાયરલ થયેલું હતું. એ ઓડિયો મેસેજના અનુસંધાને મેં ફરિયાદ આપ્યું છે. એ પણ પેપરમાં પણ આ જે ન્યૂઝ મીડિયામાં પણ જે આવ્યું છે એ પણ મેં એની અંદર ઉલ્લેખ કરીને આપવામાં આવેલું છે. છેલ્લે આનું તપાસ પણ એક એસીપીને આપવામાં આવ્યો હતા. એસીપી છેલ્લે ખોતરામાંથી બિલ્લાડું કાઢીને એમને પણ આ સગે વાગે કરીને અરજીને પૂર્ણ કરવામાં આવ્યું.
ઠીક છે, દરેક જગ્યા ઉપર આપણે આ મેટર લઈને કોર્ટ ઉપર જઈ નથી શકતા, કારણ કે એક જાગૃત નાગરિક એનો પોતાનો કામ ધંધો અને બાકીનો અન્ય જે સામાજિક કામો સાથે સાથે આ બધું કરવાનું હોય, એટલે એટલું બધું ટાઈમ બી નથી મળતા. પણ કશે ને કશે આપણો જે વિરોધ છે એ આપણે નોંધાવ્યું છે અને તંત્રને એલર્ટ કરવા માટેનું આપણે આ જે કામ બી ઓલરેડી કરી ચૂક્યા છે. એટલે તમે પણ આ પ્રમાણે કોઈ પણ રીતે તમને જો કોઈ ઓડિયો, વિડીયો, મેસેજથી અથવા કોઈ પુરાવાથી તમને કોઈ વસ્તુ મળશે તો સક્ષમ સત્તા સુધી તમે આવી રીતે આ સીધા ચોક્કસપણે લખીને મોકલી દેવાનું, ભાઈ ફલાણા અધિકારી આટલા રૂપિયા લે છે, એવો અમારી પાસે એક વાયરલ મેસેજ આવ્યા છે, જેથી એના માટેનું તપાસ ચાલુ કરો. બસ આ આપણે તંત્રને ઉજાગર કરવા માટે આપણે આ પ્રમાણે કરી શકાય છે. પછી આપણે 13/6/2022 રોજ એક અરજી કરી છે. એની અંદર પોલીસ કમિશનર શ્રી અને નાયબ પોલીસ કમિશનર શ્રી બંનેને આપણે રજૂઆત કરી છે. એની અંદર આપણે એક મહત્વનો વિડીયો સાથે આ ફરિયાદ કરવામાં આવેલું છે, કારણ કે ટ્રાફિક નિયમોનો ભંગ કોઈ પણ વ્યક્તિ કરે તો એને ઘરે ઈ મેમો પહોંચી જાય છે, અથવા સ્થળ પર એને ઊભા રાખીને એને ચલણ આપવામાં આવે છે અને તાત્કાલિક ભરવાનું પણ મજબૂર કરે છે અને તમારી પાસેથી રોકડા પણ લઈ લે છે. અને જો તમારે ઘરે જો ચલણ આવતા હોય તો ત્યારે તમારી પાસે 180 દિવસમાં એટલે 6 મહિનાની અંદર તમારી પાસે ન્યાય કાર્યક્રમ માટે, કાર્યવાહી માટે આખું પ્રકરણ કોર્ટમાં પણ મોકલી આપે છે. તમને કોર્ટના પણ ધક્કા ખવડાવીને તમારી પાસેથી પૈસાની વસૂલ કરે છે. જેમાં તમે હેલ્મેટ ના પહેર્યું હોય, તમારી પાસે સીટ બેલ્ટ ના હોય, અથવા તમે રોંગ સાઈડમાં ગયા હોય, અથવા તમે નો પાર્કિંગમાં ગાડી મૂકી હોય, પણ કોઈ પણ જગ્યા ઉપર આ વસ્તુ તમને લાગુ પડે છે, તો પછી કોઈ રાજકારણીને કેમ નહીં લાગુ પડે? સુરત મહાનગરપાલિકાના મેયરશ્રી પાસેથી માંડવલ ફી વસૂલ કરવા માટે 20/4/2022 ની મારી એક અરજી હતી. એ અરજીમાં પણ આવી રીતે ખોટી રીતે તપાસ થયેલું છે, કારણ કે એ અરજીની અંદર સ્પષ્ટપણે દેખાય છે, એ વિડીયો જે વાયરલ થયેલું છે એની અંદર સ્પષ્ટપણે દેખાય છે, મેયરશ્રી પોતે એનો હેન્ડલ ઉપર, જે ટ્વિટર હેન્ડલ ઉપર અને સોશિયલ મીડિયાનું હેન્ડલ ઉપર આ વિડીયો મૂકવામાં આવેલું છે. એ ગાડીનો ટેસ્ટ ડ્રાઈવ લે છે રોડ પર, પબ્લિક રોડ પર, અને વગર સીટ બેલ્ટે. અને એના જે અન્ય અધિકારીઓ અને જે એનો સાથી મિત્રો જોઈને તાલીઓ પાડે છે, કારણ કે વગર સીટ બેલ્ટે કામ કરી રહ્યા છે મેયરશ્રી, એટલે એને વધાવે છે. તો આના બદલ આપણે ફરિયાદ કરી હતી. એ ફરિયાદમાં પણ છેલ્લે કશે ને કશે એવું આપણે એસીપી જે તપાસ ZS શેખ સાહેબ, મદદનીશ પોલીસ કમિશનર રીજન 1 ટ્રાફિક શાખા સુરત દ્વારા એનો તપાસ કરવામાં આવેલો હતો, અને એની અંદર એવું સ્પષ્ટપણે બતાવ્યું છે ₹500 એનો માંડવાલ ફી હોય છે. પણ મેયરશ્રીનું નિવેદન લેતા મેયરશ્રીએ એવું કીધું છે, તેઓ સાડી પહેરેલ હોવાથી સીટ બેલ્ટ સાડીના પલ્લુમાં ઢકાઈ ગયેલા હોવાના કારણે આંખોથી જોઈ શકાય નહીં, એટલા માટે આની અંદર સીટ બેલ્ટ તમને નહીં દેખાણું. બાકી એમને સીટ બેલ્ટ પહેરેલું છે. એને સાડીના જે પલ્લું છે એની અંદર આખું સીટ બેલ્ટ ઉપરથી લઈને નીચે સુધીનું જે સીટ બેલ્ટ છે આખું સાડી ઉપરથી નાખીને એને ઢાંકવામાં આવેલું હતું, કારણ કે કોઈ કદાચ જોઈ જાય તો એને શરમ લાગે કદાચ, એટલા માટે કદાચ એને પલ્લુથી આખું સીટ બેલ્ટ ઢાંકેલું હતું. અને જ્યારે ઉતરે છે ત્યારે અચાનક જ સીટ બેલ્ટ ગાયબ થઈ જાય છે અને એકદમ બહાર નીકળી જાય છે. એટલે સીટ બેલ્ટ કાઢવાનો પણ પ્રયત્ન એની અંદર મેયરશ્રી દ્વારા કરવામાં આવ્યું નથી, કારણ કે પેલું સુપરમેનને જેમ કદાચ સીટ બેલ્ટ ઓટોમેટિક નીકળી જતું હોય, બની શકે છે. કારણ કે આ એસીપી ZS શેખ સાહેબ આપણે એવો જવાબ આપે છે ખોતરામાંથી બિલાડું કાઢીને, મેયરશ્રીનું જે સાડીનું જે પલ્લું છે એ પલ્લુની અંદર સીટ બેલ્ટ દબાઈ ગયેલું હોય, જેથી નજરે આપણે જોઈ નહીં શક્યા. એટલા માટે આ ફરિયાદમાં એમના જે દંડ વસૂલવાનું કામગીરી કરવાની જરૂરિયાત નથી, એવું એમને આ જે ફરિયાદની અંદર આપણે જવાબ આપ્યો છે. તો છે ને મજાની વાત, તો કારણ કે આવી રીતે જ્યારે પણ આપણે ફરિયાદ કરતા હોય ત્યારે આ પ્રમાણેનો જવાબ તમે જો ધાર્યું ન હોય એવું પણ જવાબ એની અંદર આવી જાય છે. પણ આ એક ઉદાહરણ છે અને મજાની ઉદાહરણ છે. તમે ભવિષ્યમાં તમને કઈ ગમે ત્યારે કામ લાગશે, કારણ કે તમારે બી કદાચ કોઈ બેન, કઈ અન્ય કોઈ ફ્રેન્ડ કદાચ આવી રીતે સાડી પહેરેલું હોય તો ત્યારે પણ આપણે આ એક આખું સિસ્ટમ અપનાવી શકાય. પલ્લુથી, સાડીના પલ્લુથી આખું જે સીટ બેલ્ટ છે એ ગાયબ થઈ જાય એવું પણ આપણે બતાવી શકાય. ત્યારે મને કહેજો, આ હું તમને સમજ રસીદ મોકલી આપીશ તમને, તમે એને આધારે તમે પણ આ એક આખું
મેજિક સહી કરી શકો છો. અને ટ્રાફિક ચોકી ઉપર પોલીસ દ્વારા લગાવવામાં આવેલા જે આખું જે હોર્ડિંગ છે એને દૂર કરવા માટે આપણે એક અરજી કરી હતી. એ અરજીનો તારીખ છે 17/8/2022 રોજ. કારણ કે એની અંદર સુરત શહેરની અંદર એક નવ પ્રથા ચાલુ કરી, કોઈ સંસ્થા પાસેથી, કોઈ થર્ડ પાર્ટી પાસેથી મુફ્તમાં એટલે એને ડોનેશન આપ્યું હોય એ ટાઈપનું આખું ટ્રાફિકનો કેબિન અને ટ્રાફિકનો ઓફિસ ટાઈપનું જે આખું જે મોટું કેબિન છે એ, અને ચાર રસ્તા પર ઊભા રહેવા માટે જે ટ્રાફિક આઇલેન્ડ જે કહેવાય છે એ, આ બધી વસ્તુ ટ્રાફિક છત્રી જે કહેવાય છે, આ બધી વસ્તુઓ આખા સુરતની અંદર ટ્રાફિક રિજિયનોમાં એક વ્યક્તિ અથવા 2 કે 3 વ્યક્તિ ભેગા થઈને લાખો રૂપિયાનો ખર્ચો કરીને મૂકવામાં આવ્યો, જે પોલીસને ફ્રીમાં આપવામાં આવ્યો. સારી વાત છે. કદાચ પોલીસ જવાનો રોડ પર ઊભા રહીને કદાચ આ પ્રમાણે ટ્રાફિકનું કામગીરી કરતા હોય ત્યારે એમને આ પ્રમાણેનું કદાચ ધૂળ અથવા વરસાદ અથવા જે તડકામાંથી બચવા માટે એમને આ વસ્તુની જરૂરિયાત હોય છે. સરકાર આપણે તો કંગાળ થઈ ગયેલું છે, એટલે સરકાર પાસે પૈસા છે નથી આ બધી સુવિધા ઊભી કરવા માટે. એટલે આપણે પીપીટી ધોરણે અથવા અન્ય લોકો પાસેથી આપણે આવી રીતે ડોનેશન લઈને, ગિફ્ટ લઈને આપણે કામ કરીએ છીએ. પણ જ્યારે આ જે 50 કે 1 કરોડ રૂપિયાનું કે 2 કરોડ રૂપિયાનું સામાન મુકાઈ ગયા પછી ખબર પડી છે આની અંદર એક મોટા અધિકારી, ટ્રાફિકને એક મોટા અધિકારી આની અંદર કામ કરી ગયું છે, 40-50 લાખ રૂપિયા લઈ લીધું છે, અને આ ટ્રાફિક બૂથની ઉપર જાહેરાત લગાવવા માટે એને મંજૂરી પણ આપી દીધું છે, મૌખિક મંજૂરી આપી દીધું છે. અને કશે ને કશે એનો ઉલ્લેખ પણ એને આરટીઆઈ ની અંદર આપણને મળેલું છે. નાયબ પોલીસ કમિશનર દ્વારા, તત્કાલીન નાયબ પોલીસ કમિશનર દ્વારા આવી રીતે મંજૂરી આપવામાં આવેલું છે, એવું કંઈક આપણને ઉલ્લેખ પણ એની અંદર મળેલું છે કશે ને કશે. તેની અંદર ભ્રષ્ટાચાર કરીને એને જે પૈસા લઈ લીધા, પણ આ ખરેખર આ જે કામ છે એ મહાનગરપાલિકાનું હોય છે, અને સ્થાનિક જે સંસ્થાઓ હોય છે એ લોકોને, જે લોકલ બોડી હોય છે, લોકલ બોડીને આ જે કોઈ પણ જાહેરાતો મૂકવા માટેનો જે એનો નિયમ ઘડવાનું હોય, અથવા નિયમને બનાવવાનું હોય, અથવા નિયમથી પૈસા લેવાનું હોય, અથવા એને જગ્યા એલોટ કરવાનું હોય, આ બધી કામગીરી કરવાની સત્તા લોકલ બોડીને હોય છે. એટલે મહાનગરપાલિકાને હોય છે. અહીંયા સુરતની હોય તો સુરત મહાનગરપાલિકાને હોય છે. પણ આ પોલીસ ડિપાર્ટમેન્ટ આવી રીતે પૈસા લઈને, બે નંબરના ભ્રષ્ટાચાર કરીને આવી રીતે હોર્ડિંગ મૂકવા માટેની મંજૂરી જે વ્યક્તિ, જે કેબિન આપવામાં આવેલા હતા એ વ્યક્તિને આપી દીધું. એટલે પછી ખબર પડી આ લોકો જાહેરાતનો ધંધો કરવા વાળા વ્યક્તિઓ હતા બધે. એ લોકો કેબિને આપી દીધું, એની ઉપર પોતાનું બોર્ડ પણ મારી દીધું છે, અને સરસ મજાનું બિઝનેસ પણ ચાલુ કર્યું, અને સરકારને નુકસાન કરીને જે સુરત મહાનગરપાલિકાને મળવાપાત્ર જે આવક છે એ બંધ રાખીને, અથવા એ આપ્યા વગર અહીંયા 2 નંબરના વહીવટ કરીને પોલીસ ચોકી ઉપર આવી રીતે જાહેરાતો મૂકવામાં આવ્યું. કાયદાની અંદર આ વસ્તુને પ્રતિબંધ છે, એટલા માટે આપણે ફરિયાદ જે કરવામાં આવેલા આખો કિસ્સો એ છે. અંતે આપણે ઘણી બધી ફરિયાદો કરી, સુરત મહાનગરપાલિકામાં ફરિયાદો થઈ, અને વારંવાર પોલીસ કમિશનર શ્રી અને શહેરી વિકાસ મંત્રાલયમાં, ગાંધીનગરમાં, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં, બધી જગ્યા પર અંતે ફરિયાદ થયા, અને અંતે એક આ સુરત મહાનગરપાલિકા તાકીદનું એક નોંધ બહાર કાઢ્યું છે. એની અંદર સ્પષ્ટપણે બતાવ્યું છે, સુરત મહાનગરપાલિકાનું સ્થાયી સમિતિ દ્વારા ફલાણા તારીખે મળેલા મિટિંગમાં થયેલા ચર્ચા અન્વયે મળેલ સૂચના મુજબ શહેરના રસ્તા તથા રસ્તાના જંકશન ઉપર મૂકવામાં આવેલા ટ્રાફિક બૂથ, ટ્રાફિક ચોકી પર લગાવવામાં આવેલ બિન અધિકૃત જાહેરાતના માધ્યમો અગ્રિમતાના ધોરણે દિન 10 ની અંદર દૂર કરવા માટેનો આ આદેશ આપવામાં આવે છે. તો એનું મતલબ એવું થયું છે, આ 1 વર્ષથી જે ચાલતું આવેલું જે આખું જે વસ્તુ છે એ કૌભાંડ હતું, એ કશે ને કશે કોઈને અંગત લાભ માટેનું હતું. કારણ કે મહાનગરપાલિકા આ વસ્તુ ગેરકાયદેસર ઠેરાવીને આ સ્થાયી સમિતિની અંદર, સ્ટેન્ડિંગ કમિટીની અંદર આ જે ઠરાવ બહાર પાડ્યું છે, અને દિન 10 ની અંદર આ દૂર કરવાનો હુકમ પણ કર્યું છે. અને આ જે દૂર અત્યારે ઓલરેડી સુરતના તમામ જે ટ્રાફિક બૂથ અથવા જે છત્રી ઉપરથી જે ટ્રાફિકના જે આઇલેન્ડ ઉપરથી જે કઈ વસ્તુ કાઢવાનું હતું એ બધું કાઢી લીધું છે. કદાચ કોઈ પણ જગ્યા પર રહી ગયું હોય તો સુરતના જનતા, નાગરિક પણ એ ફરિયાદ આપી શકે છે વોટ્સઅપ નંબર ઉપર. અને આ પ્રમાણે કોઈ પણ જગ્યા, આખા ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએ જો કાર્યવાહી થતી હોય અથવા આવી રીતે જાહેરાતો લગાવવામાં આવેલું હોય ગેરકાયદેસર રીતે, તમે પણ તમારા શહેરની અંદર આ પ્રમાણે આરટીઆઈ કરી શકો છો, માહિતી મેળવી શકો છો. અને
લોકલ બોડીને આ ફરિયાદ આપીને આ પ્રમાણે જો ગેરકાયદેસર રીતે ચાલતો જે આ વેપાર છે એ પણ તમે બંધ કરાવી શકો છો. કારણ કે આ જે આવક છે એ મ્યુનિસિપલ કોર્પોરેશન આવવાનું હોય છે, એને આવક ઓછી થાય છે અને જનતાના ખિસ્સામાંથી વધારાના પૈસા કાઢવાના પ્રયત્નો હંમેશા તંત્ર દ્વારા કરતા હોય છે. તો કસે તંત્રને પૈસા વધારે મળે એના માટે એક જાગૃત નાગરિક તરીકે આપણે ફરજ બજાવવાનો હોય છે.